તો પબ્લિક, આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સ RS ખુરમી સિરીઝની અંદર એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટમાં હાફ સિલેબસ જે છે આપણે કવર કરી લીધો છે, કમ્પ્લીટ થઈ ગયું છે. કે જેમાં આપણે ટોટલ 20માંથી ટોટલ 10 ચેપ્ટર જે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. આઈ હોપ કે તમે RS ખુરમીમાંથી હવે બહુ જ સરસ વિથ કોન્ફિડન્સ, કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે હવે રિવિઝન કરી શકતા હશો. અને હજી પણ જો તમે RS ખુરમી બુક પરચેઝ ના કરી હોય તો આ વિડીયો જે છે, યુટ્યુબ વિડીયો, એના ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક મૂકેલી છે એમેઝોન ઉપરથી ઓનલાઈન પરચેસ કરવા માટેની, કે જેના પરથી ક્લિક કરી અને તમે ઓનલાઈન પરચેસ જે છે આ RS ખુરમી બુકને કરી શકો છો. બુક જે છે એનું ઇમ્પોર્ટન્સ મેં તમને વારંવાર કીધેલું છે કે એનું ઇમ્પોર્ટન્સ એ છે કે એમાં બધા જ ક્વેશ્ચન જે મિક્સ આપેલા છે અને એકચ્યુઅલ એક્ઝામની અંદર પણ ક્વેશ્ચન જે તમને મિક્સ પૂછાય છે બધા જ ચેપ્ટર્સના. સો એની પ્રેક્ટિસ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો દેટ ઇઝ વાય પરચેઝ ધીસ બુક ઓનલાઈન એટલા માટે કે તમે કોઈ પણ બુક સેલર્સની જોડેથી એ બુક પરચેસ કરશો, કોઈ પણ બુક, કોઈ પણ રેફરન્સ બુક, એ તમને ઓનલાઈન જેટલી સસ્તી છે જે તમને નહીં પડે. દેટ ઇઝ વાય આઈ પ્રિફર મોર ટુ પરચેઝ ઇટ ઓનલાઈન, રાઈટ. સેકન્ડ થિંગ કે આપણે જે વિડીયો લેક્ચર્સ જે છે, આ ઓનલાઈન વિડીયો લેક્ચર્સ એને પરચેસ કરવાનો જો તમારો પર્પઝ જે હતો કે જે RS ખુરમીના ક્વેશ્ચન જે છે એ બહુ જ ઇઝીલી વિથ કોન્ફિડન્સ તમે સોલ્વ કરી શકો, એ જો પૂરો થઈ ગયો હોય તો એના જે તમારા ફીડબેક જે છે એ આપણી વેબસાઇટ ઉપર મેં અલગથી એક લિંક મૂકેલી છે ફીડબેક માટેની, ઓનલાઈન ફીડબેક માટેની, જે બંને માટે છે, ઓનલાઈન વિડીયો લેક્ચર્સ માટે પ્લસ ક્લાસરૂમ કોચિંગ જે છે એમાં પણ હું દરેક સ્ટુડન્ટ જોડે ઓનલાઈન ફીડબેક જે છે હું ફિલઅપ કરાવું છું. તો મોબાઈલમાંથી જો તમે ઓપન કરશો વેબસાઇટ તો એમાં જે સ્લાઇડ્સ મૂવ થાય છે એ સ્લાઇડ્સની ઉપર, એની તરત ઉપર રાઇટ હેન્ડ સાઈડ ઉપર 3 હોરિઝોન્ટલ લાઇન છે. એ 3 હોરિઝોન્ટલ લાઇન ઉપર જો તમે ટચ કરશો તો અલગ અલગ લિંક્સ ઓપન થશે. ESE, GATE, PSUs, એમાં લગભગ 8 થી 10 અલગ અલગ લિંક્સ છે કે જેમાં તમે ઉપર સ્ક્રોલ કરશો તમારી સ્ક્રીનને તો એમાં ફીડબેકની એક લિંક જે છે એની ઉપર ક્લિક કરશો તો અંદર તમે ફીડબેક જે છે એ તમારી ડિટેલ્સ, તમારું નામ ને બીજી ડિટેલ્સ જે છે એ તમે ફિલઅપ કરી વિડીયો લેક્ચર્સ ફોર RS ખુરમી એન્જિનિયરિંગ મિકેનિક્સ જે છે એ સબ્જેક્ટ્સ, ઘણા બધા સબ્જેક્ટ્સ હશે, એમાંથી આ સબ્જેક્ટ એને સિલેક્ટ કરી અને જો તમારું આ ઓનલાઈન વિડીયો લેક્ચર પરચેસ કરવાનું જે પર્પઝ જે છે એ તમારો ફૂલફિલ થતો હોય તો રેટિંગ્સ જે છે તમે 1 થી 10 ની અંદર તમે રેટિંગ્સ આપી શકો છો. તમે 10 આઉટ ઓફ 10 રેટિંગ આપી શકો છો. એની નીચે તમે ડિસ્ક્રિપ્શનની અંદર તમારું જે પણ ફીડબેક છે, પોઝિટિવ ફીડબેક જે છે, મારો મેસેજ મને જે પણ આપવા માંગતા હોય આપી શકો છો, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી, રાઈટ. સો આજે આપણે ચેપ્ટર 11 જે છે સર્ક્યુલર મોશન એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એન્જિનિયરિંગ મિકેનિક્સની અંદર, રાઈટ. સર્ક્યુલર મોશન ચેપ્ટર. સો આજે આ જે લેક્ચર જે છે, આ જે ચેપ્ટર જે છે એના મેં 2 પાર્ટ કર્યા છે કે જે એક પાર્ટની અંદર આજે આપણે થિયરી કવર કરીશું કે જેમાં ઘણી બધી થિયરીઝ, એટલા માટે મેં આના 2 પાર્ટ કર્યા છે. અને સેકન્ડ લેક્ચરની અંદર આપણે જે છે આના બધા જ RS ખુરમીના ક્વેશ્ચન જે છે પાર્ટ 2 ની અંદર આપણે કવર કરીશું. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ થિયરી ઓફ ધ સર્ક્યુલર મોશન. સો ફર્સ્ટ મેં અહીંયા ફિગર ડ્રો કરી છે કે જેમાં આ એક બોડી છે કે જે બોડી જે છે એ સર્ક્યુલર મોશનમાં છે. એટલે કે આ બોડી જે છે આ ફિક્સ પોઈન્ટ અથવા ફિક્સ્ડ એક્સિસ જે છે O એના સેન્ટરમાં આ જે છે એ રોટેટ કરે છે, સર્ક્યુલર મોશનમાં છે. તો આ બોડી જે છે એ જે સર્ક્યુલર મોશનમાં છે તો એની એન્ગ્યુલર વેલોસિટી જે છે જે મેં અહીંયા ઓમેગા વડે બતાવ્યું છે કે જે એન્ટી ક્લોકવાઇઝ છે. આનું મોશન જે છે મેં અહીંયા એરો વડે બતાવ્યું છે કે આ એન્ગ્યુલર એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરે છે. એનું એન્ગ્યુલર એક્સલરેશન જે છે એ પણ એન્ટી ક્લોકવાઇઝ આલ્ફા બતાવ્યું છે, રાઈટ. અને એ એક પોઝિશનમાંથી બીજા પોઝિશનમાં જ્યારે જશે ત્યારે એનું એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ જે છે મેં થીટા બતાવ્યું છે. તો જે રીતે આપણે લાસ્ટ જે રેક્ટિલિનિયર ટ્રાન્સલેશનની અંદર બેઝિક ક્વોન્ટિટીઝ આપણે જોઈ હતી એમ સર્ક્યુલર મોશનની અંદર જે બેઝિક ક્વોન્ટિટીઝ જે છે, રાઈટ. તો અહીંયા આવશે ફર્સ્ટ જે ક્વોન્ટિટી છે એ છે એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થીટા, કે જે અહીંયા રેડિયનમાં એનો યુનિટ જે છે એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કે જે મેં અહીંયા બતાવ્યું છે કે આ એક પોઝિશનથી બીજા પોઝિશન ઉપર જશે તો એનું એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થશે થીટા જેટલું થશે, કે જે વેક્ટર ક્વોન્ટિટી છે અને એનો યુનિટ આવશે રેડિયન. સેકન્ડ ક્વોન્ટિટી જે છે એ એન્ગ્યુલર વેલોસિટી કે જે ઓમેગા છે, વિચ ઇઝ ઓલ્સો અ વેક્ટર ક્વોન્ટિટી વિચ ઇઝ ઇક્વલ્સ ટુ d theta by dt.
સો એનો યુનિટ આવશે રેડિયન પર સેકન્ડ. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી જે છે એંગ્યુલર એક્સેલરેશન વિચ ઇઝ આલ્ફા, વિચ ઇઝ ઓલ્સો વેક્ટર ક્વોન્ટિટી વિચ ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી, અથવા તો આ ડિસ્પ્લેસમેન્ટ જે છે એનું સેકન્ડ ડિફરન્શિએશન કરીએ d2 થીટા બાય dt2, તો એની વેલ્યુ પણ આપણને એક્સેલરેશન આલ્ફા જ મળશે. સો ઇટ ઇઝ ધ યુનિટ ઓફ ધ એંગ્યુલર એક્સેલરેશન આલ્ફા ઇઝ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. સો અહીંયા આ એંગ્યુલર વેલોસિટી ઓમેગા જે છે એના કારણે અને એંગ્યુલર એક્સેલરેશન આલ્ફા જે છે એના કારણે આ જે બોડી જે છે કે જે સર્ક્યુલર મોશનમાં જે છે, રાઈટ, તો એના બે એક્સેલરેશન થશે. એક ટેન્જેન્શિયલ એક્સેલરેશન વિચ ઇઝ r ઇન્ટુ આલ્ફા એન્ડ રેડિયલ એક્સેલરેશન. તો અહીંયા જે છે આ આલ્ફાની ડાયરેક્શન જે છે એન્ટી ક્લોકવાઇઝ છે. ધેટ ઇઝ વાય આ ટેન્જેન્શિયલ એક્સેલરેશન જે છે એ આ ડાયરેક્શનમાં આવશે. જો આ આલ્ફાની ડાયરેક્શન ક્લોકવાઇઝ હોય તો ટેન્જેન્શિયલ એક્સેલરેશન જે છે આ ડાયરેક્શનમાં આવે, રાઈટ. પણ રેડિયલ એક્સેલરેશન જે છે ઓલવેઝ બોડી જે છે ત્યાંથી ટુવર્ડ્સ ધ સેન્ટર જે છે એ રેડિયલ ડાયરેક્શન જ આવશે. સો રેડિયલ એક્સેલરેશન ઇઝ ડ્યુ ટુ ધ એંગ્યુલર વેલોસિટી ઓમેગા, રાઈટ. તો આપણે હમણાં જોઈએ નેક્સ્ટ ડેફિનેશન્સ નેક્સ્ટ આવશે આપણે એમાં. નેક્સ્ટ વન લિનિયર વેલોસિટી v. પહેલા આપણે જોયું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થીટા, પછી એંગ્યુલર વેલોસિટી ઓમેગા અને એંગ્યુલર એક્સેલરેશન આલ્ફા. નેક્સ્ટ આવે છે લિનિયર વેલોસિટી v. તો લિનિયર વેલોસિટી અને એંગ્યુલર વેલોસિટી એ બંને વચ્ચેનું રિલેશન જે શું છે, તો લિનિયર વેલોસિટી v વિચ ઇઝ વી નો લિનિયર વેલોસિટીનું ઇક્વેશન જે છે ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. તો અહીંયા જે ડિસ્પ્લેસમેન્ટ જે થાય છે એ ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે, તો અહીંયા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે અને આ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ જે છે એની વેલ્યુ એ આ આર્ક જેટલી છે કે જે અહીંયાથી આ આર્ક જે છે એની વેલ્યુ, અને આ આર્કની વેલ્યુ કેટલી આવશે, તો વિચ ઇઝ ઇક્વલ્સ ટુ જો આ રેડિયસ આની r હોય તો એ આવશે r ઇન્ટુ આ એંગલ જે છે d થીટા જેટલો એંગલ હોય તો એ આવશે r ઇન્ટુ d થીટા. એટલે મેં અહીંયા લખેલું છે ડિસ્પ્લેસમેન્ટ વિચ ઇઝ ઇક્વલ્સ ટુ r ઇન્ટુ d થીટા. અને એ જે d થીટા જેટલો એંગ્યુલર મુવમેન્ટ કરવા માટે એનો ટાઈમ જે લાગે છે dt ટાઈમ લાગે, રાઈટ. સો ધેરફોર આ r ઇન્ટુ ડી થીટા અપોન dt, પણ ડી થીટા બાય dt જે છે શું છે આપણું, ડી થીટા બાય dt જે છે એંગ્યુલર વેલોસિટી ઓમેગા છે. તો આપણે અહીંયા એ રીતે લખી શકીએ કે વેલોસિટી v વિચ ઇઝ ઇક્વલ્સ ટુ r ઇન્ટુ ઓમેગા. સો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન કે જે આ ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે કે લિનિયર વેલોસિટી અને એંગ્યુલર વેલોસિટી v અને ઓમેગા એની વચ્ચેનું રિલેશન શું છે, તો v વિચ ઇઝ ઇક્વલ્સ ટુ r ઇન્ટુ ઓમેગા. હવે લિનિયર એક્સેલરેશન અને આ રેડિયલ અને ટેન્જેન્શિયલ એક્સેલરેશન જે છે એની વચ્ચેનું રિલેશન જોઈએ. સો નેક્સ્ટ ઇઝ અ લિનિયર એક્સેલરેશન a વિચ ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ ar સ્ક્વેર પ્લસ at સ્ક્વેર. કેમ આ અંડર રૂટ ઓફ ar સ્ક્વેર પ્લસ at સ્ક્વેર આવ્યું, બીકોઝ કે આ જે ar અને at વિચ ઇઝ અ રેડિયલ એક્સેલરેશન અને ટેન્જેન્શિયલ એક્સેલરેશન એ બંને કેવા છે 90 ડિગ્રી પર છે. સો આનું જે રિઝલ્ટન્ટ એક્સેલરેશન એ આવશે એ કેવું આવશે અકોર્ડિંગ ટુ ધી પાયથાગોરસ હતો તો ટ્રાયંગલ બનશે આ રાઇટ એંગલ ટ્રાયંગલ. તો એના પરથી આપણને એક્સેલરેશન એ જે છે એ મળશે અંડર રૂટ ઓફ ar સ્ક્વેર પ્લસ at સ્ક્વેર. પણ અહીંયા ar અને at એના ઇક્વેશન શું છે, તો એ આપણે પહેલા જોઈએ કે રેડિયલ એક્સેલરેશન અને ટેન્જેન્શિયલ એક્સેલરેશન. સો ફર્સ્ટ આપણે જોઈએ રેડિયલ એક્સેલરેશન ar કે જેનું ઇક્વેશન છે r ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, કે જે આપણે ફિગરની અંદર ડાઉનવર્ડ ઇનવર્ડ ડાયરેક્શન જે બોડીને ઇનવર્ડ ડાયરેક્શન ટુવર્ડ્સ ધ સેન્ટર આપણે એ બતાવેલું હતું, રાઈટ. સો ar ઇઝ ઇક્વલ્સ ટુ r ઇન્ટુ ઓમેગા સ્ક્વેર આ રેડિયલ એક્સેલરેશનનું ઇક્વેશન છે વિચ ઇઝ ઇક્વલ્સ ટુ ઇટ કોઝિસ ધ રેડિયલ એક્સેલરેશન કોઝિસ ધ ચેન્જ ઇન ધ ડાયરેક્શન ઓફ એંગ્યુલર વેલોસિટી. જે એંગ્યુલર વેલોસિટી ઓમેગા જે છે એની ડાયરેક્શન જે છે એ ડાયરેક્શનમાં ચેન્જ કરવા માટેનું રિસ્પોન્સિબલ એક્સેલરેશન જે કયું છે રેડિયલ એક્સેલરેશન છે. સો ઇટ કોઝિસ ધ ચેન્જ ઇન ધ ડાયરેક્શન ઓફ એંગ્યુલર વેલોસિટી એન્ડ ઇટ્સ ડાયરેક્શન ઇઝ ઓલવેઝ રેડિયલી ઇનવર્ડ. જે રેડિયલ એક્સેલરેશન જે છે એની ડાયરેક્શન એ હંમેશા રેડિયલી ઇનવર્ડ જ આવશે, આઈધર ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ મોશન. બોડી જે છે એનું સર્ક્યુલર મોશન ક્લોકવાઇઝ હોય કે એન્ટી ક્લોકવાઇઝ હોય, રેડિયલ એક્સેલરેશન એની સાથે કોઈ લેવા દેવા નથી. એની ડાયરેક્શન હંમેશા કેવી આવશે, રેડિયલી ઇનવર્ડ, રાઈટ. નેક્સ્ટ વન ટેન્જેન્શિયલ એક્સેલરેશન at. સો ટેન્જેન્શિયલ એક્સેલરેશન at વિચ ઇઝ ઇક્વલ્સ ટુ r ઇન્ટુ આલ્ફા, રાઈટ. તો અહીંયા જે છે આ ડિપેન્ડ કરે છે એંગ્યુલર એક્સેલરેશન આલ્ફા ઉપર, ટેન્જેન્શિયલ એક્સેલરેશન, જ્યારે રેડિયલ એક્સેલરેશન ડિપેન્ડ કરે છે એંગ્યુલર વેલોસિટી ઓમેગા ઉપર. સો this tangential acceleration causes the change in the magnitude of the angular velocity. તો એંગ્યુલર વેલોસિટી ઓમેગા એની વેલ્યુ એની મેગ્નિટ્યુડમાં ચેન્જીસ કરવા માટે રિસ્પોન્સિબલ એક્સેલરેશન કયું છે, વિચ ઇઝ અ ટેન્જેન્શિયલ એક્સેલરેશન એન્ડ ઇટ્સ ડાયરેક્શન ડિપેન્ડ્સ અપોન ધ ડાયરેક્શન ઓફ ધી આલ્ફા વિચ ઇઝ અ એંગ્યુલર એક્સેલરેશન. તો એંગ્યુલર એક્સેલરેશનની જે ડાયરેક્શન હશે એ ડાયરેક્શન ટેન્જેન્શિયલ એક્સેલરેશનની આવશે.
તો જો એંગ્યુલર એક્સેલરેશન ક્લોકવાઇઝ હશે તો એ ટેન્જેન્શિયલ ક્લોકવાઇઝ આવશે એની ડાયરેક્શન, જે આપણે અહીંયા બતાવીએ કે એંગ્યુલર એક્સેલરેશન આપણું અહીંયા એન્ટી ક્લોકવાઇઝ છે એટલે ટેન્જેન્શિયલ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એનો એરો આવશે, જે મેં હમણાં જ બતાવ્યું, રાઈટ. સો these are all the basic quantities or relation with the linear velocity and linear angular velocity and linear acceleration and angular acceleration, right. તો આ બધા જ બેઝિક ટર્મ્સ જે છે કે જે સર્ક્યુલર મોશનની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ આપણે જોયું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થીટા, સેકન્ડ એંગ્યુલર વેલોસિટી ઓમેગા, થર્ડ એંગ્યુલર એક્સેલરેશન આલ્ફા, ધેન લિનિયર વેલોસિટી અને એંગ્યુલર વેલોસિટી વચ્ચેનું રિલેશન which is equals to v બરાબર r into omega, then linear acceleration અને radial અને tangential acceleration વચ્ચેનું રિલેશન કે e which is equals to under root of ar square plus at square. એના પછી આપણે જોયું what is the radial acceleration and what is the tangential acceleration. So ar નું ઇક્વેશન આવે છે r into omega square અને at tangential acceleration નું ઇક્વેશન આવે છે r into alpha, right. next one, next theory અથવા તો નેક્સ્ટ જે આમાં જે બેઝિક ઇક્વેશન્સ જે છે, ત્રણ બેઝિક ઇક્વેશન છે વિચ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર યુનિફોર્મ એંગ્યુલર એક્સેલરેશન આલ્ફા. જો એંગ્યુલર એક્સેલરેશન આલ્ફા જે છે એ યુનિફોર્મ હશે, મીન્સ આલ્ફાની વેલ્યુ જો કોન્સ્ટન્ટ હશે, ધેન ધ ફર્સ્ટ ઇક્વેશન ઇઝ ઓમેગા વિચ ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા નોટ પ્લસ આલ્ફા ટી. આ ઇક્વેશન જે છે આપણે શેમાં જોયું હતું, આપણે રેક્ટિલિનિયર ટ્રાન્સલેશન જે ચેપ્ટર જે છે આપણે લાસ્ટ ચેપ્ટર જે જોયું ચેપ્ટર નંબર 10 એની અંદર જે ત્રણ ઇક્વેશન આવ્યા હતા એમાં જ ચેન્જીસ થઈ હશે કે જે પેલામાં ફાઇનલ વેલોસિટી v હતી એમાં ફાઇનલ અહીંયા એંગ્યુલર વેલોસિટી ઓમેગા થશે, પેલામાં જે ઇનિશિયલ વેલોસિટી લિનિયર વેલોસિટી u હતું અહીંયા ઇનિશિયલ એંગ્યુલર વેલોસિટી ઓમેગા નોટ થશે, પેલામાં જે લિનિયર એક્સેલરેશન આલ્ફા હતું અહીંયા એંગ્યુલર એક્સેલરેશન લિનિયર એક્સેલરેશન એ હતું અહીંયા એંગ્યુલર એક્સેલરેશન આલ્ફા થશે, ટાઈમ ટી નો ટી જ રહેશે, અને પેલામાં ડિસ્પ્લેસમેન્ટ લિનિયર ડિસ્પ્લેસમેન્ટ એસ હતું એ અહીંયા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થીટા આવી જશે. So first equation is omega which is equals to omega naught plus alpha t. Second equation is omega square which is equals to omega naught square plus 2 alpha theta. Third equation is theta which is equals to omega naught t plus 1/2 alpha t square, where omega naught is the initial angular velocity and its unit is radian per second and t is a time which is in second, right. તો આ જો તમે લાસ્ટ લેક્ચર જે છે એ જોયો હશે તો તમને આ વધારે ખ્યાલ આવશે કે એમાં શું ચેન્જીસ છે, રાઈટ. કે જે મેં લાસ્ટ રેક્ટિલિનિયર ટ્રાન્સલેશન ચેપ્ટરની અંદર આ ઇક્વેશન્સ જે છે ફોર ધ રેક્ટિલિનિયર ટ્રાન્સલેશન એના મેં કવર કરાવી દીધા હતા. એમાં જસ્ટ આમાં ટર્મ જે છે જે ક્વોન્ટિટી જે છે એ જ ચેન્જ થાય છે વિચ ઇઝ રિલેટેડ ટુ અહીંયા સર્ક્યુલર મોશન આવશે. નેક્સ્ટ ઇઝ રેડિયલ એક્સેલરેશન AR કે જેનું ઇક્વેશન મેં કીધું r ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, પણ લિનિયર વેલોસિટી જે છે v અને આ ઓમેગા એની વચ્ચેનું રિલેશન છે v which is equals to r into omega. તો અહીંયા ઓમેગા બરાબર v by r કરીએ તો v square by r square આવશે અને એક r કટ થશે તો રેડિયલ એક્સેલરેશન ને r into omega square which is equals to v square by r પણ આપણે લખી શકીએ, right. So this is the relation between the radial acceleration AR and linear velocity v. આ એંગ્યુલર વેલોસિટી ઓમેગા સાથેનું રિલેશન હતું AR નું, લિનિયર વેલોસિટી v સાથેનું AR નું ઇક્વેશન આવશે v square by r. If for the next is for the uniform circular motion. Uniform circular motion means કે ઓમેગા ની વેલ્યુ કોન્સ્ટન્ટ છે. આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ માઇનર અથવા તો બહુ જ લેસ વર્ડ્સ એન્જિનિયરિંગ મિકેનિક્સની અંદર યુઝ થાય છે, પણ એના મિનિંગ્સ જે છે એ તમને ખ્યાલ હોવા જોઈએ. સો કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એન્જિનિયરિંગ મિકેનિક્સ. કે જો તમને એવું લખ્યું હોય કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન, ધેટ મીન્સ કે એંગ્યુલર વેલોસિટી ઓમેગા ઇઝ કોન્સ્ટન્ટ વિચ મીન્સ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 0. કારણ કે આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ ડી ઓમેગા બાય ડીટી છે, તો જો ઓમેગા ચેન્જ નથી થતું તો એક્સેલરેશનની વેલ્યુ 0 થઈ જશે. સો એંગ્યુલર એક્સેલરેશન આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 0 એન્ડ ઓમેગા ઇઝ કોન્સ્ટન્ટ વેન ક્યારે યુનિફોર્મ સર્ક્યુલર મોશન લખેલું હોય ત્યારે. તો શું થશે, તો f બરાબર ma, રાઈટ. f બરાબર ma અકોર્ડિંગ ટુ ધી ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન, બટ હિયર ધ લિનિયર એક્સેલરેશન એ કે જે આપણે હમણાં જ વાત કરી વિચ ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ AR સ્ક્વેર પ્લસ AT સ્ક્વેર, પણ અહીંયા AT નું ઇક્વેશન આપણે જોયું r ઇન્ટુ આલ્ફા છે અને આલ્ફા બરાબર 0, ધેરફોર AT ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો અહીંયા શું આવશે કે a વિચ ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ AR સ્ક્વેર જ રહેશે અને અંડર રૂટ અને સ્ક્વેર એ બંને કેન્સલ થઈ જશે તો a બરાબર AR આવશે. અહીંયા AT જે છે 0 થઈ જવાના કારણે લિનિયર એક્સેલરેશન ઇઝ ઇક્વલ્સ ટુ રેડિયલ એક્સેલરેશન થશે ક્યારે, યુનિફોર્મ સર્ક્યુલર મોશન હશે ત્યારે. સો
તો એ જે ફોર્સ જે છે એ ફોર્સને આપણે કહીએ છીએ સેન્ટ્રીફ્યુગલ અથવા સેન્ટ્રીપિટલ ફોર્સ, કે જે AR ની વેલ્યુ શું છે, R ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. આપણે હમણાં જ AR નું ઇક્વેશન જોયું કે MR ઓમેગા સ્ક્વેર અથવા તો MV સ્ક્વેર બાય R જે આપણે લખીએ છીએ સેન્ટ્રીફ્યુગલ ફોર્સનું ઇક્વેશન, એ આના ઉપરથી આવે છે કે જ્યારે કોઈ બોડી યુનિફોર્મ સર્ક્યુલર મોશનમાં હશે ત્યારે એની ઉપર જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે લાગે છે એનું ઇક્વેશન આવશે MR ઓમેગા સ્ક્વેર which is equals to MV square upon R, કે જેનો આપણે ઘણી બધી જગ્યાએ જે આપણે આને યુઝ કરીશું સેન્ટ્રીફ્યુગલ ફોર્સનું ના ઇક્વેશનનું. So this equation is also important and it is for the uniform circular motion, right? Next is a very important concept about the critical speed of for skidding of the vehicle. તો આને મેં સર્ક્યુલર મોશનની અંદર હવે જે બેઝિક્સ જે છે બધું સર્ક્યુલર મોશનનું કવર થઈ ગયું આપણે, રાઈટ. સિવાય આપણે લાસ્ટમાં એક લિનિયર મોમેન્ટ એન્ગ્યુલર મોમેન્ટમ L આવશે, કે એક ક્વોન્ટિટી જે છે એ ફિઝિકલ ક્વોન્ટિટી અબાઉટ ધ સર્ક્યુલર મોશન બાકી છે. એના સિવાયની બાકી બધી જ બેઝિક જે છે આપણું ક્લિયર અત્યાર સુધીમાં આપણે કવર થઈ ગયું છે. હવે સ્પેસિફિક સર્ક્યુલર મોશનના કેસીસ છે, કન્સેપ્ટ છે કે જે મેં આની અંદર કવર કરી રહ્યા છે આ થિયરીની અંદર. સો ફર્સ્ટ ટોપિક which is a critical speed for skidding of a vehicle. ક્રિટિકલ સ્પીડ મતલબ મેક્સિમમ સ્પીડ, કે એ સ્પીડ કરતા જો વ્હીકલની સ્પીડ વધારે વધશે ડ્યુરિંગ ધ સર્ક્યુલર મોશન, તો એ વ્હીકલ જે છે એનું શું થશે, સ્કીડિંગ થશે. એ વ્હીકલ આપણે જેને સ્લીપ થયું એ વર્ડનો યુઝ કરીએ છીએ કે આ વ્હીકલ જે સ્લીપ થઈ ગયું, ઇટ ઇઝ અ સ્કીડિંગ. તો કેટલી મેક્સિમમ વેલોસિટી હોવી જોઈએ કે જેના કરતા ઓછી વેલોસિટી હોય તો એટલી વેલોસિટી હશે તો વ્હીકલનું સ્કીડિંગ થશે નહીં. સો એના એનાલિસિસ માટે મેં અહીંયા ફિગર ડ્રો કરી છે કે જેમાં મેં અહીંયા એક સર્ક્યુલર પાથ બતાવ્યો છે અને આ જે છે એક વ્હીકલ બતાવ્યું છે કે જે વ્હીકલ જે છે આ સર્ક્યુલર પાથમાં આ ડાયરેક્શનની અંદર એનું મોશન થાય છે, રાઈટ. સો હવે ફર્સ્ટ ઓફ ઓલ આ જે વ્હીકલ જે છે એનું આ ગ્રેવિટેશનલ CG પોઈન્ટ જે છે G છે, અને એ G પોઈન્ટથી એનું સેલ્ફ વેટ W which is equals to mg જે છે એ ડાઉનવર્ડ ડાયરેક્શન, વર્ટિકલી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગશે. એના જે વ્હીલ્સ જે છે બંને એ વ્હીલના કારણે બે નોર્મલ રિએક્શન ફોર્સ જે છે N1 અને N2 કે જે અપવર્ડ ડાયરેક્શનમાં લાગશે, વર્ટિકલી અપવર્ડ ડાયરેક્શનમાં. અને આ જ્યારે સર્ક્યુલર પાથ ઉપર જ્યારે આ વ્હીકલનું મોશન થાય છે, મૂવમેન્ટ થાય છે, ત્યારે આઉટવર્ડ ડાયરેક્શનમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે. અને આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે આ વ્હીકલ સ્કીડ ના થાય એના માટે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ બહારની ડાયરેક્શન, આ વ્હીકલનું મૂવમેન્ટ આ છે તો બહારનો વ્હીલ જે છે આ થયું તો આ સાઈડ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે અને એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સની ઓપોઝિટ ડાયરેક્શનમાં એ વ્હીલ સ્કીડ ના થાય એના માટે આ ફ્રિક્શન ફોર્સ શું લાગશે, F લાગશે. ફર્સ્ટ ઓફ ઓલ જે છે આ ફિગર જે છે એને સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી જે છે એ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે. સો નાઉ ઇફ વી ડુ summation of the vertical force is equals to 0, તો અહીંયા N1 અને N2 એ બે અપવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ છે અને W બરાબર mg એ એક ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ છે, તો એ બંને શું થઈ જશે, ઇક્વલ થઈ જશે. સો therefore N1 plus N2 which is equals to mg, equation number 1. Now F is equals to mu into N1 plus N2, કે જે આપણા ફ્રિક્શન ચેપ્ટર જે છે એની અંદર આપણે આ વાત થઈ ગઈ. સો F which is equal to mu into N, પણ અહીંયા બે નોર્મલ ફોર્સ છે એટલે N1 plus N2 આવશે, પણ આ N1 plus N2 એ ઇક્વેશન નંબર 1 ઉપરથી આપણે શું લખી શકીએ, mg. therefore this friction force F which is equals to mu into mg. clear? Now this is a very important condition કે to avoid the સ્કીડિંગ ના થાય વ્હીકલનું, એના માટે આ જે ફ્રિક્શન ફોર્સ F ની વેલ્યુ જે છે એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કરતા કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. જો આ એના કરતા ફ્રિક્શન ફોર્સ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કરતા ઓછો હશે તો આ વ્હીકલનું આઉટવર્ડ ડાયરેક્શનમાં શું થશે, સ્કીડિંગ થશે, રાઈટ. સો ધીસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન ટુ અવોઇડ ધ સ્કીડિંગ, ધેટ ધ ફ્રિક્શન ફોર્સ F ઇઝ ગ્રેટર દેન ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ FC. સો આ F નું ઇક્વેશન આપણે હમણાં જોયું કે એ શું છે, mu into mg which should be greater than સેન્ટ્રીફ્યુગલ ફોર્સ FC નું ઇક્વેશન આપણે હમણાં જ જોયું કે mv square upon r. કેમ આપણે અહીંયા MR ઓમેગા સ્ક્વેર નથી લખ્યું, કારણ કે અહીંયા આપણને મેક્સિમમ ક્રિટિકલ સ્પીડ જોઈએ, V જોઈએ છે, એટલા માટે આપણે V વાળું ઇક્વેશન જે છે આપણે અહીંયા લીધું છે. તો which is equals to mv square upon r, તો mm કટ થઈ ગયા તો આના ઉપરથી મળ્યું કે v square should be less than mu rg. so the critical speed which is also called the maximum speed which is equals to under root of mu rg, right. so this is a important equation કે કોઈ પણ વ્હીકલ જે છે એ જ્યારે સર્ક્યુલર મોશન અથવા સર્ક્યુલર પાથ ઉપર જ્યારે એનું મોશન થતું હોય તો ત્યારે વ્હીકલનું સ્કીડિંગ ના થાય એના માટે એની મેક્સિમમ વેલોસિટી જે છે એ અંડર રૂટ ઓફ mu rg કરતા વધારે ન હોવી જોઈએ, રાઈટ.
સો આઈ હોપ કે આખો કન્સેપ્ટ જે છે સ્કીડિંગનું એ તમને હવે કમ્પ્લીટલી ક્લિયર હશે. નેક્સ્ટ ઇઝ નેક્સ્ટ કન્સેપ્ટ વિચ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, ક્રિટિકલ સ્પીડ ફોર ધ ઓવરટર્નિંગ ઓફ ધ વ્હીકલ. તો જનરલી આપણે જો બહુ ફાસ્ટ કોઈ કાર જે છે એ ટર્નિંગ લે, રાઈટ, તો પહેલા એનું સ્કીડિંગ થશે અને પછી એ ગાડી જે છે એ પલટી ખાઈ જશે. પહેલા એનું થોડુંક સ્કીડિંગ થશે અને પછી પલટી ખાઈ જશે. એટલે પલટી ખાઈ એ શું છે? ઓવરટર્નિંગ છે. સો વ્હીકલનું ઓવરટર્નિંગ ના થાય એના માટે એની મેક્સિમમ સ્પીડ અથવા એની ક્રિટિકલ સ્પીડ કેટલી હોવી જોઈએ એ અત્યારે આપણે એ ફાઇન કરવાનું છે આપણે વી મેક્સ, કે જેનાથી એનું ઓવરટર્નિંગ એ વ્હીકલ જે પલટી ના થઈ જાય, રાઈટ. સો અહીંયા સેમ ફિગર ડ્રો કરી છે કે જે આ વ્હીકલ છે કે જે સર્ક્યુલર પાથ ઉપર જે મોશન થાય છે એનું સેલ્ફ વેટ W, એના બે નોર્મલ રિએક્શન બે વ્હીલ એના N1 અને N2, ફ્રિક્શન ફોર્સ F અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ બહારની ડાયરેક્શનમાં આવશે, ફ્રિક્શન ફોર્સ F અંદરની ડાયરેક્શનમાં આવશે. પણ અહીંયા જે છે મેં બીજી ફિગર જે ડ્રો કરી છે એ આ વ્હીલ જે છે એની ડ્રો કરી છે, વ્હીકલ જે એની ડ્રો કરી છે, કે જેમાં વ્હીકલ જે સરફેસ ઉપર મૂવ થાય છે એ સરફેસ એની ઉપર આ બે નોર્મલ ફોર્સ અપવર્ડ ડાયરેક્શનમાં N1 અને N2, G જે છે એનું CG પોઈન્ટ બતાવ્યું છે વ્હીકલનું, કે જેનું આ બોટમ સરફેસ અથવા તો રોડ જે છે એની હાઇટ જે છે H બતાવી છે, અને CG પોઈન્ટ થી આ જે બે વ્હીલ અથવા તો નોર્મલ રિએક્શન N1 અને N2 એના જે ડિસ્ટન્સ જે છે એ બંને જે છે એ કન્સિડર કર્યા છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ધ ડિસ્ટન્સ ઓફ ધ નોર્મલ રિએક્શન ફ્રોમ ધ CG ઇઝ A એન્ડ ધ ડિસ્ટન્સ ઓફ ધ સરફેસ ઓર ધ રોડ ફ્રોમ ધ CG ઇઝ H, રાઈટ. હવે સેમ અહીંયા સમેશન ઓફ ધ વર્ટિકલ ફોર્સ ઇક્વલ ટુ 0 કરીશું તો N1 પ્લસ N2 ઇઝ ઇક્વલ ટુ mg, અને આપણે અહીંયા N1 ને કરતા બનાવીએ આના ઉપર તો N1 બરાબર mg માઇનસ N2, કે જેને આપણે લખીશું ઇક્વેશન નંબર 1. નાઉ F આપણે હમણાં જોયું કે F બરાબર શું છે તો mv સ્ક્વેર અપોન r, ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. નાઉ વી આર ટેકિંગ ધી મોમેન્ટ અબાઉટ ધ પોઈન્ટ G. જો આ વ્હીકલ જે છે એનું ઓવરટર્નિંગ થાય ના કરવા દેવું હોય તો સમેશન ઓફ ધી મોમેન્ટ અબાઉટ ધ પોઈન્ટ CG એ કેવું હોવું જોઈએ? 0 હોવું જોઈએ આ પોઈન્ટથી. તો મોમેન્ટ અબાઉટ ધ CG, સમેશન ઓફ ધી મોમેન્ટ અબાઉટ ધ CG વિચ શુડ બી 0, રાઈટ. તો હવે જો આપણે G પોઈન્ટ થી મોમેન્ટ લઈએ તો શું આવશે? કયા કયા ત્રણ ફોર્સ અહીંયા આવશે? તો એક તો N1 આવશે, N2 આવશે અને આ ફ્રિક્શન ફોર્સ F આવશે, રાઈટ. તો આ N1 જે છે એનું G પોઈન્ટ થી મોમેન્ટ કેવી આવશે? ક્લોકવાઇઝ. F જે છે એનું G પોઈન્ટ થી મોમેન્ટ કેવી આવશે? ક્લોકવાઇઝ. અને N2 જે છે એને G પોઈન્ટ થી મોમેન્ટ આવશે એન્ટી ક્લોકવાઇઝ. આ કેવી રીતે ખબર પડે? તો જે ફોર્સ જે છે એને આપણે G સાઈડ મોશન કરે. આ N1 ફોર્સ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ પણ જાય અને ક્લોકવાઇઝ પણ જાય. પણ કેમ ક્લોકવાઇઝ હશે? કારણ કે G જે છે એ આ ફોર્સની રાઈટ સાઈડ છે, એટલે આ N1 જે છે કેવું આવશે? ક્લોકવાઇઝ. સેમ વસ્તુ આ F જે છે એનું નીચે પણ લઈ શકું અને ઉપર પણ લઈ શકું, પણ ઉપર કેમ લીધું છે કે G પોઈન્ટ જે CG પોઈન્ટ એ અપવર્ડ છે, ધેટ ઇઝ વાય આ F ને ઉપર લીધો તો એ પણ કેવું થશે? ક્લોકવાઇઝ. અને આ N2 પોઈન્ટ જે છે એને હું રાઈટ સાઈડ પણ લઈ શકું, લેફ્ટ સાઈડ પણ લઈ શકું, પણ લેફ્ટ સાઈડ કેમ લીધું છે? કારણ કે CG પોઈન્ટ જે છે અહીંયા લેફ્ટ સાઈડ છે, ધેટ ઇઝ વાય ઇટ ઇઝ અ એન્ટી ક્લોકવાઇઝ. તો જેટલી બી આ બે ક્લોકવાઇઝ મોમેન્ટ જે છે એના બરાબર એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કરીએ તો N1 ઇન્ટુ A, આ N1 જે વર્ટિકલ ફોર્સ છે તેનો CG થી હોરિઝોન્ટલ ડિસ્ટન્સ A, પ્લસ આ F જે છે એ પણ ક્લોકવાઇઝ મોમેન્ટ છે તો F હોરિઝોન્ટલ ફોર્સ છે તો એનું CG થી વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું છે? H. તો મોમેન્ટ અને કપલ ચેપ્ટરની અંદર આપણે ક્લિયર કરીશું કે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ જે છે તો ફોર્સ હોરિઝોન્ટલ હોય તો ડિસ્ટન્સ વર્ટિકલ, અને ફોર્સ વર્ટિકલ હોય તો ડિસ્ટન્સ હોરિઝોન્ટલ આવશે. સેમ કન્સેપ્ટ અહીંયા એનો જ એપ્લાય થશે. તો N1 ઇન્ટુ A પ્લસ F ઇન્ટુ H વિચ ઇઝ ઇક્વલ્સ ટુ N2 ઇન્ટુ A, રાઈટ. સો આના આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો આ F ઇન્ટુ H ને આપણે કરતા બનાવીએ તો F ઇન્ટુ H બરાબર આ N1 ઇન્ટુ A સામે જ હશે તો N2 માઇનસ N1 ઇન્ટુ A. નાઉ ઇક્વેશન નંબર 1 કે જેમાં આપણે N1 ની વેલ્યુ જે છે શું છે? mg માઇનસ N2, એ આપણે અહીંયા મૂકી દઈએ તો અહીંયા F ઇન્ટુ H વિચ ઇઝ ઇક્વલ્સ ટુ N2 માઇનસ N1 ની જગ્યાએ આપણે ઇક્વેશન 1 ઉપરથી mg માઇનસ N2 જે છે આ જે આપણું ઇક્વેશન નંબર 1 જે છે એ શું છે? mg માઇનસ N2, તો એ અહીંયા આપણે N1 ની જગ્યાએ મૂકી દીધું અને પછી આનું આપણે સાદું રૂપ આપ્યું તો N2 માઇનસ mg, આ માઇનસ અંદર ગયો અને આ માઇનસ માઇનસ પ્લસ N2 ઇન્ટુ A થશે. સો અહીંયા F ઇન્ટુ H બરાબર આ N2 પ્લસ N2 એટલે 2 ટાઈમ્સ N2 થશે અને A એની જોડે મલ્ટીપ્લાય થશે 2 N2 A માઇનસ mg A. સો આપણે N2 નું ઇક્વેશન જોઈએ છે તો N2 ને જો આપણે કરતા બનાવીએ તો 2 N2 A, તો માઇનસ mg A સામે જશે તો પ્લસ mg A થશે, અને આ N2 જો જોઈએ તો આખા ઇક્વેશનને આપણે 2A થી ડિવાઈડ કરી દઈએ તો N2 બરાબર FH અપોન 2A પ્લસ mg અપોન A કટ થઈ જશે 2.
તો આ આપણને ઇક્વેશન મળ્યું N2. ક્લિયર? ફરીથી કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમેશન ઓફ ધ વર્ટિકલ ફોર્સ ઇક્વલ ટુ 0 કરી અને N1 નું ઇક્વેશન લાયા અને F બરાબર mv²/r એને આપણે ઇક્વેશન નંબર 2 લીધું અને પછી આપણે અહીંયા સમેશન ઓફ ધ મોમેન્ટ અબાઉટ ધ CG વિચ ઇઝ ઇક્વલ ટુ 0 કર્યું અને એના ઉપરથી આપણે N2 નું ઇક્વેશન લાયા. હવે N1 નું ઇક્વેશન જે છે એ આપણે આમાં N2 ની વેલ્યુ જે છે ઇક્વેશન નંબર 1 જે છે કે જેમાં N2 ની વેલ્યુ મૂકી દઈએ તો આપણને N1 નું ઇક્વેશન પણ મળી જશે. તો નાઉ N1 ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ m2 કે આપણું ઇક્વેશન નંબર 1 છે. તો આ N2 ની વેલ્યુ આમાં મૂકી દઈએ તો શું આવશે માઇનસ FH/2a પ્લસ mg/2. તો mg આ માઇનસ પ્લસ માઇનસ થશે તો mg માઇનસ mg/2 તો એ શું આવશે mg, રાઈટ? તો mg આ માઇનસ અહીંયા માઇનસ હશે તો અહીંયા માઇનસ માઇનસ આવી જશે તો mg માઇનસ FH/2a માઇનસ પ્લસ માઇનસ mg/2 તો mg માઇનસ mg/2 mg/2 આવશે અને આ માઇનસ FH/2a જે છે અહીંયા આવશે. તો આપણને N1 નું ઇક્વેશન મળ્યું વિચ ઇઝ ઇક્વેશન નંબર 4. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ઇફ ઓવરટર્નિંગ અકર્સ, જો ઓવરટર્નિંગ થાય એટલે કે આ જે વ્હીકલ જે છે એ પલટી થઈ જાય, બરાબર છે, એ તો અહીંયા જે આ N1 ઓબ્વિયસલી જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે છે આ બહારની ડાયરેક્શનમાં લાગશે. હિયર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે છે આ વ્હીલ જે છે એનું બહારનું વ્હીલ આ છે, રાઈટ? તો અહીંયા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આ સાઈડ લાગે છે તો આ જે કાર જે છે એ પલટી ખાશે તો આ કઈ સાઈડથી ખાશે? આ N1 સાઈડથી. કે N1 સાઈડનું વ્હીલ જે છે ઊંચું થઈ જશે. તો N1 સાથે વ્હીલ ઊંચું થશે તો કોન્ટેક્ટ નહીં રહે અને કોન્ટેક્ટ નથી તો નોર્મલ રિએક્શન પણ નહીં આવે. તો ધેટ ઇઝ વાય કે જો ઓવરટર્નિંગ થશે તો આ N1 સાઈડનું વ્હીલ જે છે ઊંચું થઈ જશે, અંદરનું વ્હીલ ઊંચું થશે અને વ્હીલ જો સરફેસથી ઊંચું થઈ જશે તો કોન્ટેક્ટ છે નહીં તો નોર્મલ રિએક્શન 0 થઈ જશે. સો ધેટ ઇઝ વાય કે ઇફ ધ ઓવરટર્નિંગ અકર્સ then N1 is equals to 0. This is the most important thing to find the critical velocity for overturning of the vehicle. તો N1 આપણે એટલે જ મેળવ્યું કે આના બરાબર હવે સુધી હશે 0 કે જ્યાં mg/2 માઇનસ FH/2a which is equals to 0. તો FH/2a સામે જતું રહેશે તો માઇનસ નું પ્લસ થઈ જશે અને 2 કેન્સલ થઈ જશે તો H બરાબર આ એ સામે જશે તો mga ડિવાઇડેડ બાય f અને f જે છે આપણે હમણાં જ ઇક્વેશન નંબર 2 માં આપણે જોયું કે f ઇઝ ઇક્વલ ટુ શું છે mv²/r. તો હવે અહીંયા સેકન્ડ ઇક્વેશન જે છે એનો આપણે અહીંયા યુઝ કરીએ કે f બરાબર mv²/r જે છે અહીંયા મૂકી દઈએ તો mv કેન્સલ થશે અને r છેદનો છેદ અંશ થશે તો rag/v² થશે. સો આના ઉપરથી v² બરાબર rag/h અને એના પરથી આપણને ક્રિટિકલ વેલોસિટી વિચ ઇઝ ઇક્વલ્સ ટુ મેક્સિમમ વેલોસિટી ફોર ધી ઓવરટર્નિંગ વિચ ઇઝ ઇક્વલ્સ ટુ √rag/h મળ્યું, રાઈટ? સો આઈ હોપ કે આ આખો જે કન્સેપ્ટ જે છે અબાઉટ ધ ઓવરટર્નિંગ ઓફ ધ વ્હીકલ એ ક્લિયર થઈ ગયો હશે કે જેમાં ફર્સ્ટ જે આપણે સમેશન ઓફ ધ વર્ટિકલ ફોર્સ ઇક્વલ ટુ 0 કરીને N1 નું ઇક્વેશન લાવ્યા અને એને ઇક્વેશન નંબર 1 કીધું. સેકન્ડ આપણે f બરાબર mv²/r ને ઇક્વેશન નંબર 2 કીધું. થર્ડ આપણે મોમેન્ટ અબાઉટ ધ CG વિચ ઇઝ ઇક્વલ્સ ટુ 0 કરી N1 N2 અને ફ્રિક્શન ફોર્સ F એ ત્રણેયની મોમેન્ટ લીધી અબાઉટ ધ CG અને એના પરથી N2 નું ઇક્વેશન ફાઇન્ડ કરીને એને ઇક્વેશન નંબર 3 આપ્યું. આ N2 નું ઇક્વેશન જે આપણે ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકીને N1 નું ઇક્વેશન લાવ્યા અને પછી ઓવરટર્નિંગની કન્ડિશન મૂકી કે ઇફ ઓવરટર્નિંગ અકર્સ then N1 is equals to 0 અને એના પરથી આપણે ક્રિટિકલ સ્પીડ V which is equals to V maximum which is equals to Vc which is equals to √rag/h એ લાયા, રાઈટ? સો આવી રીતે જે છે એ તમારે દરેક કન્સેપ્ટ જે છે એ ડિટેલમાં સમજવા પડશે તો તમે ઓબ્જેક્ટિવ જે છે એ બહુ જ ઇઝીલી સોલ્વ કરી શકશો, રાઈટ? સો ધેર આર very few concepts or very minor concepts in the engineering mechanics which are very important to solve the questions કે આમાંથી તમને કોઈ પણ ક્વેશ્ચન જો ડિટેલમાં આવે તો તમે આરામથી જે છે એને સોલ્વ કરી શકશો. નેક્સ્ટ ઇઝ અ નેક્સ્ટ કન્સેપ્ટ, નેક્સ્ટ ટોપિક which is how train takes a turn. બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, રાઈટ? કે ટ્રેનનું વ્હીલ જે છે એ કઈ રીતે ટર્ન લે છે. તો કેમ આ ટોપિક કન્સિડર કર્યો છે? બીકોઝ અહીંયા ફિગર બતાવી છે કે જેમાં ટ્રેનનો આ ટ્રેક બતાવેલો છે, રાઈટ? અને ટ્રેન જે છે એ આ રીતે સર્ક્યુલર મોશનમાં જાય છે. હવે અહીંયાના વ્હીલ અને એક્સેલ બતાવેલી છે, રાઈટ? કે આ જે છે એનું આઉટર વ્હીલ છે અને આ એનું ઇનર વ્હીલ છે અને વચ્ચે જે છે એની એક્સેલ છે. હવે જ્યારે વ્હીલ જે છે અથવા તો ટ્રેન જે છે જ્યારે સર્ક્યુલર મોશનમાં જશે તો અહીંયા જો તમને દેખાતું હોય તો આ ક્લિયરલી અહીંયા ખબર પડે છે કે આ જે ડિસ્ટન્સ છે ઇનર ટ્રેક
એનું ડિસ્ટન્સ કેવું છે, ઓછું છે, અને આઉટર ટ્રેકનું ડિસ્ટન્સ છે કેવું છે, વધારે છે. સો ધીસ ઇઝ ધી લોંગર ડિસ્ટન્સ. તો ધેરફોર આઉટર વ્હીલ હેઝ ટુ ટ્રાવેલ ધ મોર ડિસ્ટન્સ. ટ્રેનના જે બે વ્હીલ છે એમાંથી આઉટર વ્હીલને વધારે ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. એન્ડ ઇનર વ્હીલ વિચ ઇઝ અ શોર્ટ ડિસ્ટન્સ છે, ધેરફોર ઇનર વ્હીલ હેઝ ટુ ટ્રાવેલ ધ શોર્ટ ડિસ્ટન્સ. અને જ્યારે આ સર્ક્યુલર મોશનમાં હશે, જ્યારે આ ટર્ન લેશે, ત્યારે આઉટર વ્હીલ ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે છે એ એફસી એની ઉપર લાગશે. સો આ જે છે, તો આવું કઈ રીતે હાઉ ટ્રેન ટેક્સ અ ટર્ન, એનું મિનિંગ એ છે કે એવું કઈ રીતે બને કે આઉટર વ્હીલ જે છે વધારે ડિસ્ટન્સ કવર કરે અને ઇનર વ્હીલ જે છે ઓછું ડિસ્ટન્સ કવર કરે, રાઈટ. સો એને સમજવા માટે ટ્રેન ટર્નિંગ ડિપેન્ડ્સ ઓન ધ 3 થિંગ્સ. ધ ફર્સ્ટ થિંગ ઇઝ ધ કોન શેપ ઓફ ધ વ્હીલ. ટ્રેનના જે વ્હીલ જે છે ફ્લેટ નથી હોતા, આ રીતે કોન શેપના હોય છે, રાઈટ. એનું શું ઇમ્પોર્ટન્સ છે આપણે હમણાં જોઈએ. સેકન્ડ થિંગ, ધ વ્હીલ ડિસ્ટન્સ ટ્રાવેલ. તો જે નાનું વ્હીલ હશે અથવા તો જેની રેડિયસ નાની હશે, જેનો ડાયામીટર નાનો હશે, તો ઓબ્વિયસલી એ એક રોટેશન કમ્પ્લીટ કરશે ત્યારે એ જે ડિસ્ટન્સ કવર કરશે કેવું હશે, ઓછું હશે. જ્યારે મોટા ડાયામીટર વાળું વ્હીલ જે છે એ જ્યારે એક રોટેશન પૂરું કરશે ત્યારે એ વધારે ડિસ્ટન્સ કવર કરશે, કારણ કે ડિસ્ટન્સ ડી અથવા તો એલ વિચ ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા શું આવશે, જો આ સ્મોલ ડી છે તો એ જે ડિસ્ટન્સ કવર કરશે એલ વિચ ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ ઇન્ટુ સ્મોલ ડી આવશે. અને આ કેપિટલ ડી જે છે એ એક ટર્ન કમ્પ્લીટ કરશે તો એ એલ ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ ઇન્ટુ ડી જેટલું ડિસ્ટન્સ છે એ કવર કરશે. So second thing is wheel distance travel, which is important for the train turning. And the third thing is centrifugal force Fc, કે જેનું ઇક્વેશન આપણે હમણાં જ જોયું, which is equals to mr omega square, which is equals to mv square upon r. Now હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે જ્યારે સ્ટ્રેટ ટ્રેક હશે, રાઈટ, સર્ક્યુલર મોશન જે છે એ ટ્રેન નથી કરતી, સ્ટ્રેટ ટ્રેક ઉપર ચાલે છે, ત્યારે આ જે કોન શેપ વ્હીલ જે છે એ આ એવી રીતે આ રેલ જે છે એની સાથે કોન્ટેક્ટમાં હશે કે જે અહીંયા બંને રેડિયસ જે છે એ બંને સેમ હશે અને મેઇન રેડિયસ હશે. સો આ બંને રેડિયસ સેમ છે તો ઓબ્વિયસલી જ્યારે સ્ટ્રેટ ટ્રેક ઉપર ચાલે છે ત્યારે બંને વ્હીલ જે ડિસ્ટન્સ કવર કરશે કેવું કરશે, સેમ કવર કરશે, રાઈટ. સો બોથ ધ વ્હીલ્સ ટ્રાવેલ્સ ધ સેમ ડિસ્ટન્સ, કારણ કે બંનેની રેડિયસ કેવી છે, સેમ છે, આર. અને અહીંયા કોઈ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે છે એ લાગશે નહીં, કારણ કે અહીંયા કોઈ સર્ક્યુલર મોશન થતું નથી. દેટ ઇઝ વાય આ કન્ડિશનમાં કે જ્યારે આ વ્હીલ જે ટ્રેન જે છે એ જ્યારે સ્ટ્રેટ ટ્રેક ઉપર ચાલતી હશે ત્યારે કોઈ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ નહીં લાગે. અને જો કોઈ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ નહીં લાગે તો આ જે બંને વ્હીલ જે છે એ એક્ઝેક્ટ એના આ રીતે બંને રેડિયસ જે છે સેમ હશે, એ રીતે રેલની સાથે કોન્ટેક્ટમાં હશે અને એ બંને વ્હીલ જે છે એટલે સેમ ડિસ્ટન્સ કવર કરશે. પણ જ્યારે એ સર્ક્યુલર ટ્રેક ઉપર આવશે ત્યારે શું થશે કે એના આઉટર વ્હીલ જે છે એની ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એફસી લાગશે અને એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એફસી લાગવાના કારણે આ બંને વ્હીલ જે છે એક્સેલ સાથે એ રાઈટ સાઈડ જે અહીંયા જે છે આ રાઈટ સાઈડ જે છે એ શિફ્ટ થશે અને રાઈટ સાઈડ શિફ્ટ થવાના કારણે અને આનો કોન શેપ છે એના કારણે જે આઉટર વ્હીલ જે છે એની રેડિયસ જે છે એ પહેલાના કરતા જે છે અહીંયા રેડિયસ હતી એના કરતા કેવી થઈ ગઈ, વધી ગઈ. અને ઇનર વ્હીલ જે છે એની પહેલા કરતા રેડિયસ હતી એ રેડિયસ કેવી થઈ ગઈ, ઓછી થઈ ગઈ. ધેટ ઇઝ વાય અહીંયા ઇનર વ્હીલ જે છે એ ઓછું ડિસ્ટન્સ કવર કરશે અને આઉટર વ્હીલ જે છે એ વધારે ડિસ્ટન્સ કવર કરશે, રાઈટ. સો ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કે જ્યારે એનું સર્ક્યુલર મોશન જેવું સ્ટાર્ટ થશે એવું એના આઉટર વ્હીલ ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એફસી લાગશે. એના કારણે આ બંને વ્હીલ જે છે એ શિફ્ટ થઈ જશે અને શિફ્ટ થવાના કારણે બંનેની જે રેડિયસ જે છે એ ચેન્જ થઈ જશે અને અહીંયા ઇનર રેડિયસ ઇઝ લેસ ધેન ધ મેઇન રેડિયસ આર, કે જે પહેલા સ્ટ્રેટ પાથ ઉપર ચાલતો હતો એના કરતા ઓછી થઈ જશે અને એ આઉટર રેડિયસ જે છે એના કરતા વધી જશે અને ધેટ ઇઝ વાય ધ આઉટર વ્હીલ ટ્રાવેલ્સ ધ મોર ધેન ધ ઇનર વ્હીલ and due to the centrifugal force both shift the right side. So this is how the train takes a turn. This is a very important concept અને આને સેન્ટ્રીફ્યુગલ સર્ક્યુલર મોશન જે છે એની અંદર જ આને કવર કરી લીધો છે, રાઈટ. નેક્સ્ટ ઇઝ અ સુપર એલિવેશન. તો સુપર એલિવેશન જે છે એ પણ ટ્રેનના રિગાર્ડિંગ પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ અને વ્હીકલ જે છે એના રિગાર્ડિંગ પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ. તો આપણે અહીંયા ટ્રેનના પોઈન્ટ ઓફ વ્યૂથી જ આપણે જોઈએ કે જ્યારે કોઈ બી ટ્રેન જે છે આ રીતે ટર્ન લે છે, રાઈટ, તો આ એનું ઇનર વ્હીલ છે અને આ એનું આઉટર વ્હીલ થશે જ્યારે આ રીતે ટર્ન લેશે ત્યારે, અને એની ઉપર આઉટર વ્હીલ ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એફસી જે છે એ લાગશે. હવે આ જે ટ્રેનના જે રેલ્સ બતાવે છે અને આ જે છે એના સ્લીપર છે, રાઈટ, કે જેની ઉપર જે આ ટ્રેન એને રેલ માઉન્ટ કરેલા હોય છે સ્લીપર ઉપર. તો
જે આ આઉટર રેલ જે છે, બરાબર, આઉટર રેલ જે છે એની ઉપર જે ફોર્સ લાગશે, જે આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે, એ ઇનર રેલના ફોર્સ કરતા વધારે લાગશે. અને એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે, ગેજ ડિસ્ટન્સ G બતાવ્યું છે, આ બે રેલ વચ્ચેનું ડિસ્ટન્સ, રાઈટ. સો ડ્યુ ટુ ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, ધ પ્રેશર એપ્લાઇડ ઓર ધ ફોર્સ એપ્લાઇડ ઓન ધ આઉટર વ્હીલ ઇઝ મોર ધેન ધ ઇનર વ્હીલ. તો આવું એક વ્હીલ ઉપર વધારે અને એક વ્હીલ ઉપર ઓછું ફોર્સ અથવા ઓછું પ્રેશર એપ્લાય થાય તો એના કારણે અહીંયા જે છે એ ટ્રેનનું ઓવરટર્નિંગ થવાની પોસિબિલિટી પણ વધારે છે, રાઈટ. તો આવું ના થાય, અથવા તો આ બંને જે પ્રેશર છે એને સેમ કરવા માટે અને એનું ઓવરટર્નિંગ ના થાય, ટ્રેન પણ પલટી ના થઈ જાય, એના માટે આપણે શું કરીએ, સુપર એલિવેશન રાખીએ. તો સુપર એલિવેશન એટલે આ જે બે રેલ જે છે, આઉટર રેલ અને ઇનર રેલ, એ બંને વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ છે. કે અહીંયા આપણે આ જે G જે છે એને આપણે શું કરી દીધું, આ E જેટલું એનું આઉટર રેલ જે છે એને આપણે ઉપર લઈ લીધું. તો અહીંયા થઈ જશે આલ્ફા જેટલું એંગલ જે છે એ અહીંયા બને છે, કે જ્યાં ગેજ ડિસ્ટન્સ G છે અને અહીંયા સુપર એલિવેશન E છે, અને અહીંયા જે આ ડિસ્ટન્સ છે આ S થઈ જશે, કે જે આલ્ફા એંગલ જેટલું જે છે આપણે એ ડિસ્ટન્સ છે કેટલું કર્યું, વધારી દીધું, સુપર એલિવેશન આપ્યું. તો આના ઉપરથી આ જે રાઇટ એંગલ ટ્રાયંગલ ઉપરથી હું લખી શકું કે cos આલ્ફા, તો cos આલ્ફા વિચ ઇઝ ઇક્વલ્સ ટુ G/S, સામેની બાજુ ભાગ્યા cos એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ, તો G/S વિચ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન નંબર 1, અને sin આલ્ફા વિચ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ વિચ ઇઝ ઇક્વલ્સ ટુ E/S આવશે. તો આને આપણે આપી ઇક્વેશન નંબર 2. તો આપણે અહીંયા જે પ્રૂવ કરવું છે, E નું ઇક્વેશન શું આવશે, કેટલું સુપર એલિવેશન આપવું પડે, રાઈટ. સો હવે જો આપણે આ જે સ્લીપર્સ જે છે, રાઈટ, એને આપણે આલ્ફા એંગલ ઉપર રાખીએ તો શું થઈ જશે, તો હવે જે આ ફોર્સિસ જે છે એ બંનેની અંદર ઇક્વલ થઈ જશે. સો નાઉ ધ ફોર્સ ઓન ધ આઉટર રેલ ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ ઓન ધ ઇનર રેલ ડ્યુ ટુ ધ સુપર એલિવેશન, રાઈટ. સો હવે જો અહીંયા આપણે આ ટ્રેન જે એને કન્સિડર કરીએ તો આ ટ્રેનનું સેલ્ફ વેટ W વર્ટિકલી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગશે, કે જે અહીંયા આલ્ફા એંગલ બનાવશે, રાઈટ. તો એના W ના બે કમ્પોનન્ટ પડશે, W cos આલ્ફા અને W sin આલ્ફા. નોર્મલ ફોર્સ N આવશે વર્ટિકલી અપવર્ડ ડાયરેક્શનમાં, રાઈટ. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ FC જે છે હોરિઝોન્ટલ છે, કે જેનો આ કમ્પોનન્ટ જે છે એ પણ FC cos આલ્ફા આવશે. સો અહીંયા આપણે ત્રણ ફોર્સિસ કન્સિડર કર્યા છે, એક તો સેલ્ફ વેટ W, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ FC, બરાબર, કે W ના બે કમ્પોનન્ટ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ FC તો એનો એક કમ્પોનન્ટ, અને નોર્મલ રિએક્શન N. સો FC જે છે એનું ઇક્વેશન તો આપણને ખબર છે mv²/r, અને આ માસ જે છે એને W/g લખી, કારણ કે W બરાબર mg, તો m ઇઝ ઇક્વલ્સ ટુ W/g, સો Wv²/gr. આને આપણે આપી ઇક્વેશન નંબર 3. ઇક્વેશન નંબર 1 અને 2 આપણું cos આલ્ફા અને sin આલ્ફાનું હતું, સો આવશે ઇક્વેશન નંબર 3. નાઉ ઇફ વી ડુ કે સમેશન ઓફ ધ હોરિઝોન્ટલ ફોર્સ ઇક્વલ ટુ 0, તો અહીંયા આપણા બે હોરિઝોન્ટલ ફોર્સ છે, એક છે FC cos આલ્ફા અને બીજો છે W sin આલ્ફા. તો સમેશન ઓફ ધ હોરિઝોન્ટલ ફોર્સ ઇક્વલ ટુ 0 કરીએ તો શું આવશે, FC cos આલ્ફા વિચ ઇઝ ઇક્વલ્સ ટુ W sin આલ્ફા. અને અહીંયા આપણે આ cos આલ્ફા અને sin આલ્ફાની વેલ્યુ જે છે અહીંયા મૂકી દઈએ, રાઈટ, કે જે cos આલ્ફાની વેલ્યુ હતી G/S ઇક્વેશન નંબર 1, અને sin આલ્ફાની વેલ્યુ હતી E/S ઇક્વેશન નંબર 2, અને FC ની વેલ્યુ હતી Wv²/gr. તો ઇક્વેશન નંબર 1, 2 અને 3 એ ત્રણેયને આપણે આની અંદર મૂકીએ તો WW કટ થઈ જશે, SS કટ થઈ જશે, અને E નું જે ઇક્વેશન આપણને મળશે એ મળશે Gv²/gr, right. So this is the equation of the super elevation for the train. And the last quantity which is important in a circular motion, કે જે આપણે મેં કીધું કે આપણે લાસ્ટ આવશે, કે which is the angular momentum L. So the angular momentum L which is equals to R cross P, આ ક્રોસ પ્રોડક્ટ છે, અને P is a linear momentum છે. તો P is a linear momentum, તો આનું જો absolute velocity V કરે તો mode of vector L which is equals to P into D, કે આ જે ડિસ્ટન્સ છે જેના આપણે D વડે બતાવીએ તો આ લિનિયર મોમેન્ટમ જે માસ ઇન્ટુ વેલોસિટી, તો આ એન્ગ્યુલર મોમેન્ટમનું ઇક્વેશન થશે mv ઇન્ટુ ટી, રાઈટ. સો અહીંયા આપણે સર્ક્યુલર મોશન જે છે એના બધી જ થિયરી જે છે અને ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જે છે રિગાર્ડિંગ ધ સર્ક્યુલર મોશન એ આપણે કવર કરી લીધા, વ્હીકલ માટે અને ટ્રેન માટે બંને. નેક્સ્ટ લેક્ચર જે છે એ આપણે આ જ ચેપ્ટર નંબર 11, એમાં આપણે RS કુર્મીના બધા જ સર્ક્યુલર મોશનના ક્વેશ્ચન જે આપણે કવર કરી લઈશું, રાઈટ. સો આ યુટ્યુબ ઉપર જે આપણો વિડીયો જે છે એમાં નીચે તમે કમેન્ટ કરી શકો છો, આ વિડીયોને શેર કરી શકો છો, કે જેથી મેક્સિમમ સ્ટુડન્ટ્સ છે એનો બેનિફિટ જે છે એને મળે. અને
આપણે બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણી એકેડેમી જે અવેલેબલ છે, ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, લિંક્ડઇન ઉપર અને ટ્વિટર ઉપર. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને લેટેસ્ટ જોબ રિલેટેડ નોટિફિકેશન પ્લસ ઓનલાઈન વિડીયો લેક્ચર્સ રિલેટેડ નોટિફિકેશન જે છે એ મળતા રહે. નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 11 નું પાર્ટ 2 કે જેની અંદર આપણે RS કુર્મીના બધા જ ક્વેશ્ચન્સ જે છે એ આપણે કમ્પ્લીટ કરીશું.